ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા હવે નજીક આવી રહી છે। આ અંગે ભાવનગરના કલેક્ટર શ્રી મનીષ કુમાર બંસલ સાહેબે વિદ્યાર્થીઓ માટે મહત્વનો સંદેશ આપ્યો છે। કલેક્ટર સાહેબે જણાવ્યું કે ધોરણ 10 અને 12ની પરીક્ષા હવે નજર સામે છે। ગુજરાત બોર્ડ દ્વારા આ વખતે સરળ પેપર પેટર્ન રાખવામાં આવ્યો છે। સાથે સાથે પરીક્ષા દરમિયાન સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે અને તમામ નિયમોનું કડક પાલન કરીને જ પેપર લેવામાં આવશે। તેમણે સ્પષ્ટ કહ્યું કે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી। શાંતિ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવી। કલેક્ટર સાહેબે વધુમાં કહ્યું કે જો કોઈ વિદ્યાર્થી ફેલ થાય તો એ કોઈ ગુનો નથી, પરંતુ નકલ કરવી કે ખોટો રસ્તો અપનાવવો એ ગુનો છે। આથી ઈમાનદારીથી પરીક્ષા આપો। વાલીઓને પણ અપીલ કરવામાં આવી કે બાળકો પર અનાવશ્યક દબાણ ન કરો અને તેમને હિંમત અને સહારો આપો। નમસ્કાર ભાવનગર એમએસએસ ખાસ 10th 12th ના જે બોર્ડના વિદ્યાર્થી એના માટે માત્ર 10 દિવસ એક્ઝામના છે અને તમારા જે દિલ છે એના ધબકારા તેજ થઈ ગયા હશે। આખા ગુજરાતમાં લગભગ 15 લાખ અને ભાવનગરમાં 62,000 વિદ્યાર્થીઓ 10મા અને 12મા ધોરણની પરીક્ષા આપશે। ભાવનગર જિલ્લા વહીવટીતંત્રની પૂર્ણ તૈયારી છે। તમામ 232 જે સેન્ટર છે ત્યાં સીસીટીવી, ક્લાસ 1 2 અધિકારી નિમણૂક, પોલીસ, ફ્લાઇંગ સ્ક્વોડ વગેરેની કેટલીક વ્યવસ્થા કરી દીધી છે। વીસીમાં માનનીય શિક્ષા મંત્રી પ્રદ્યુમનસિંહ વાજા સાહેબ અને રીવાબા જાડેજા મેડમ સરસ કીધું છે કે ફક્ત વિદ્યાર્થીઓનું એક્ઝામ નથી। અંતમાં કલેક્ટર સાહેબે પરીક્ષા વ્યવસ્થામાં જોડાયેલા તમામ અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો। સંદેશ એક જ છે, શાંતિ, તૈયારી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો। ચટપટ અને સચોટ ગુજરાતી સમાચાર માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, તેથી નવા સમાચાર તમને જલ્દી મળે।